બારિયા ધાનપુર બાદ હવે સિંગવડ તાલુકાના જે ભૂતખેડી ગામે પણ ભ્રષ્ટાચાર સ્ટોન બંધના કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ આ તારીખ 19/5/2025 સોમવારના રોજ સાંજે 5:30 સ્થાનિકો દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે સિંગવડ તાલુકાના ભૂતખેડી ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ તાજેતરમાં જે સ્ટોન બંધના કામોના વિકાસના કામો શરૂ થતાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો, જ્યારે દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાજેતરમાં નવીન કુવાઓની જે યોજના માત્ર અમલમાં મૂકવામાં આવી છે, ત્યારે નવીન સ્ટોન બાંધકામ શરૂ થતાં જે તપાસનો વિષય બનવા પામે છે. તાજેતરમાં દાહોદ જિલ્લાના જે ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં જે મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડના થઈને બહાર ફરિયાદ નોંધવા પામી હતી, અને ત્યારબાદ જે કહી શકાય કે સિંગવડ તાલુકાના ભૂતખેડી ગ્રામ પંચાયતમાં પણ કેટલાક સર્વે નંબરોમાં મનરેગા વિભાગની યોજનામાં નવીન સ્ટોનની બાંધકામ શરૂ થતાં જે કેટલાક ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. આ બાબતે સિંગવડ તાલુકા વિકાસ અધિકારીને પૂછપરછ કરતા સિંગવડ તાલુકા વિકાસ અધિકારી મેહુલ ભગરિયાએ જણાવ્યું કે મનરેગા યોજનામાં હાલ કોઈપણ નવા સ્ટોન બંધ જેવી કામગીરી કરવામાં નથી આવતી અને તેઓને કોઈપણ મંજૂરી આપવામાં આવી નથી, ત્યારે હાલ માત્ર કૂવાની જ કામગીરી કરવામાં આવી રહી છે. તેને લઈને ભૂતખેડી ગ્રામ પંચાયતમાં કેટલાક આગેવાનોએ પ્રાથમિક તપાસ કરતા એક જ દિવસમાં અલગ અલગ 7 સર્વે નંબરોમાં જે 7 જેટલા સ્ટોન બંધ બનવા પામ્યા હતા, જેને લઈને હાલ તપાસનો વિષય બનવા પામ્યો છે. જી બોલો. ભૂતખેડી ગામે જે અરજી થઈ એમાં જે ત્યાંના માલિકોએ જે ખેડૂતો છે એમને અરજી કરી અને 2022-23માં જે એજન્સીએ કામો મંજૂર કરીને કામ કરવાના હતા એ કામ તે વખતે એ મટીરિયલ નહીં આલ્યું, અને આજે હમણાં જ્યારે ફરી પાછી અરજી થઈ ત્યારે એ જગ્યાએ આ એજન્સીએ ફક્ત 30 થેલી સિમેન્ટ આપ્યો છે, 2 ટ્રેક્ટર રેતી આપી છે અને 1 ટ્રેક્ટર કપચી આપી છે. તો આ બધું અત્યારે કેમ કરવામાં આવી રહ્યું છે? આ 2022-23ની જે કામ છે એ મંજૂર થયેલું છે અને અત્યારે આ લોકો આટલો જ માલ આપી રહ્યા છે. તો આ કંઈક ને કંઈક કારણોસર એવું લાગી રહ્યું છે કે મંત્રી બચ્ચુ ખાબડ પર FRI થઈ છે, તો અહીંયા પણ મોટા માથા પર FRI થશે એમ કરીને આ લોકોએ આવું કરી રહ્યા છે. હમણાં માલ આપી રહ્યા છે ને કામ થઈ રહ્યું છે. તો ખરેખર TDO સાહેબને કહું છું કે જલ્દીમાં જલ્દી આમના પર FRI થાય, અને એમનાથી ના થાય તો DDO સાહેબને પણ અમે રજૂઆત કરવાના, તાત્કાલિક FRI થવી જોઈએ. આ એજન્સીઓને દંડ શિક્ષાપાત્ર જે થતું હોય, જેલમાં જવાતું હોય તો એમને જેલમાં કાઢે એવી અમારી માંગ છે. બોલો. હા બોલો. સરપોર રામસિંહભાઈ દલસિંહભાઈ, ગામ ભૂતખેડી. આ ભૂતખેડી ગામમાં ભ્રષ્ટાચાર કરેલ વર્ષ 2022-23 પછી કોઈ બોગસ બધું કામ કરેલ છે. એમના કોઈ કામ કાયદેસર કર્યું નથી. તમને કેટલો માલ સપ્લાય કર્યો અને ક્યારે કર્યો? અને અમને માલ પોખતો કરી 4 દિવસ થયા છે. 4 દિવસ થયા છે. કેટલો આજે? 2 ટ્રેક્ટર રેતી, 1 ટ્રેક્ટર કપસી, 30 થેલી સિમેન્ટ, એટલો માલ અમને પોખતો કર્યો. કામ કરે ચાલુ કર્યું? કામ કર્યું આજે 4 દિવસ થયા. કામગારનું પાસ થઈ ગયું? કામ કયા ટાઈમે પાસ થયું હતું?